મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા સમૃદ્ધિ યોજના વિશે, જેમાં તમને 1,00,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. અહીં મિત્રો તમને નાનો ધંધો કે વ્યવસાય શરૂ કરવા માટે આ સહાય છે એ આપવામાં આવે છે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ યોજનાનો હેતુ શું છે. તો કે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના એટલે કે MSY હેઠળ જુદા જુદા ધંધા અથવા તો વ્યવસાયો જેવા કે મંડપ ડેકોરેશન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક દુકાન, પશુપાલન, કરિયાણાની દુકાન, વાંસકામ, સીવણકામ, એમ્બ્રોઇડરી, બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ વગેરે જેવા વ્યવસાયો છે એના માટે સફાઈ કામદાર અથવા તો એમના આશ્રિત મહિલાઓ હોય તો એમને વ્યક્તિગત રૂપિયા 1,00,000ની લોન અથવા તો ધિરાણ છે એ 4%ના નજીવા વ્યાજ દરે તમને આપવામાં આવે છે. તો અહીં મિત્રો, આ જે વ્યવસાયો લખેલા છે એ ઉપરાંત અન્ય વ્યવસાયો માટે તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો અને સરકાર દ્વારા 1,00,000 રૂપિયાની લોન સ્વરૂપે તમને આ વ્યવસાય શરૂ કરવા માટે 4%ના નજીવા વ્યાજ દરે છે એ ધિરાણ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, પાત્રતા વિશે વાત કરીએ તો પાત્રતા છે એ સફાઈ કામદાર અથવા તો એમના આશ્રિત મહિલા હોય તો એમને મળવા પાત્ર છે. અરજદારની ઉંમર છે એ ઓછામાં ઓછી 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. વાત કરીએ કે તમારે આ યોજનાનો લાભ લેવા કયા કયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે, તો એક તો અરજદારનું આધાર કાર્ડ છે એ તમારે અપલોડ કરવું જોઈશે. અરજદારનું રેશન કાર્ડ છે એ અપલોડ કરવાનું રહેશે. ચૂંટણી કાર્ડ, ઓળખપત્ર છે એ તમારે અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો છે એ તમારે અહીં અપલોડ કરવાનો રહેશે. સફાઈ કામદાર અથવા તો એના આશ્રિત અંગેનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે. રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ જેવી અહીં આગળ કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે અવશ્ય અપલોડ કરવાનું રહેશે. જો BPL કાર્ડ તમે ધરાવતા હોય તો તમારે BPLનું પ્રમાણપત્ર આપવું જોઈએ. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો એક કેન્સલ ચેક કે જેના દ્વારા સહાય છે સીધી જ તમારા ખાતામાં જમા થઈ જાય, તો એ અરજદારના નામનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે, એ તમારે અહીં અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, પતિના મરણનો દાખલો. જો કોઈ વિધવા સ્ત્રી આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો એમને પતિના મરણનો દાખલો અપલોડ કરવાનો રહેશે. અગાઉ આ યોજનાની અંદર લાભ લીધેલો નથી તે અંગેનું એક બાહેંધરી પત્રક પણ તમારે અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ અવશ્ય તમારે અપલોડ કરવાના રહેશે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અહીં આપેલ તમામ ડોક્યુમેન્ટો એકઠા કરી અને તમે અરજી કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.